મીઠાઈ આપણે ઘરે લાવીએ છીએ ને એ લઈ અહીં આવવાનું અને આટલું ખોલી દેવાનું, મેં જેમ ખોલી દેવાનું અને પછી એના ખોલી પછી કાગળ ઉપર દોરી દેવાનું. દોરીને પછી જે પ્રમાણે કાપા લખ્યા ને એ પ્રમાણે કાપા કરવાના. જ્યાં વાળવાનું લખ્યું ત્યાં શું કરવાનું? રેખાચિત્ર ટપકા ટપકા કરવાના. બરાબર? એક બાજુ લઈને ઉભો રહેજે લે. એમ ફટફટ નાખો. આ તમને હું શીખવાડું ને એમ તમારે પછી તમારી જાતે તમારા કાગળમાં દોરવાનું છે. બરોબર? કેટલા બધા ખોખા બને, મીઠાઈઓ ના બને કે ના બને? ચલો જોવા અહીંયા ખબર પડે. આ રીતે કટિંગ કરી દેવાની. બરાબર? પેલા દોરવું જરૂરી છે, ધ્યાન રાખજો. દોર્યા વગર કાગળ કાપવાનું નહીં અને નાનું લેવાનું તમારે. એટલે નાનું બને ને મીઠાઈનું પેકેટ તોય ચાલે, આટલું બને તોય ચાલે, આવડું બને તોય ચાલે. બરાબર? એવું નહીં કે બેને બનાવી મોટું, કે આપણે મોટું કાગળ તો નહીં, આપણે નોટના કાગળનું બનાવી દેવાનું, ચોપડાના કાગળનું એ બને. આપણા ઘરે મીઠાઈ લાયા હોય ને ફેંકી દે, એ ફેંકવા નહીં દેવાનું, આપણે લઈ લેવાનું. મીઠાઈ લઈને ખાધી હતી બધે? શું લાયા હતા મીઠાઈ? પછી પેડા, બરફી, પછી પછી કાજુ કતરી. એમાં બધી કેટલી જાત આવે કાજુ કતરી. પેલા રોલ આવે ને, શિંગોડા પાટ જેવું આવે ને, આવે ને. બતાવો ક્યાંથી કટિંગ કરવાનું છે. આ બાજુ જો આ રેખા બતાવી ને તો તમને ખબર પડે કે મારે આટલે જ કટિંગ કરવાનું. જો આટલું થઈ જાય તો ખોખું બરાબર બને નહીં. એટલે જેટલે આપણે અહીંયા ખૂણો પડે ને એટલે સુધી જ આમાં બતાવીશું એટલું કટિંગ કરી દેવાનું. જો વધારે કરવાનું નહીં. પછી જોવાનું કે બીજું કે છે અહીંયા વચ્ચે નહીં કરવાનું. એના રેખાચિત્ર પહેલા બનાવો ને તો જ તમને ખબર પડે કે મારે અહીંયા જ કટિંગ કરવાનું છે. બરાબર? વચ્ચે કરો તો ખોખું બને. ખોખું બનાવવા માટે આપણે પહેલા રેખાચિત્ર દોરવું જરૂરી છે. બરાબર? જો આ ઉપરનો ભાગ થઈ ગયો. બરાબર? હવે નીચેથી બાળા છે ને આખું કટિંગ કરી દો તો આખો ભાગ જુદો થઈ જાય.
તમારે રેખાચિત્ર બનાવવું જ પડે પહેલા, બરાબર? એકવાર જોઈ લેવાનું ધ્યાનથી અને પછી બધાએ મને બનાવીને બતાવવાનું છે, બરાબર? હવે જોજો આ કટિંગ તો થઈ ગયું, હવે વાળવાની રીત. વાળવાનું એટલે કટિંગ નહીં કરવાનું, ફક્ત વાળવાનું, બરાબર? હવે આપણે રેખાચિત્ર હોય ને એ જ સાઈડ વાળવાનું, એ આટલું આપ જો આ વાળી આટલું વાળીને ખોલ દેવાનું, પછી આટલું વાળી ખોલ દેવાનું, બરાબર? એ રીતે એક એક વાળવાનું. આ વાળી જાય, સેજ આમ હાથ જશો એટલે તમારો ગળી વળી જાય. થઈ ગયું? કાઢવું ના જોઈએ, ધ્યાન રાખવાનું, ધીમે રહીને કામ કરવાનું. આગળનું કામ હંમેશા ધીમે રહીને કરવાનું. કે કેવું વાળી જો એમ ના હોય, આપણે આની ઘીસી જ જોવાની, બેનનું કેવું આવ્યું, તમારું કેવું આવ્યું, એટલે ધ્યાન રાખવાનું, બરાબર? એને વાળવા માટે ધ્યાનથી જોવું પડે કે મારે આટલું જ લેવાનું. વળી ગયું? હવે આ બાજુ બધું દેખાય. આખું તૈયાર થયું કે નહીં? ચલો આના જેવું, ચલો જાનવી લઈ મૂકી દે, આમ બતાય. ચલો આ મેં કર્યું, આ જાનવી આ રે આપણે. ચલો આ અને આ પકડ. શું થયું? આ મીઠાઈનું ખોખું બની ગયું. તો શું બન્યું છે? આ હજુ તો એને તૈયાર કરવાનું છે. વાળી તો ખરા, કટિંગ કર્યું, દોર્યું, પણ હવે એને વાળવાની એ પછી એક રીત છે ને. વિડીયો બંધ કરી અને ફોટા લઈ શાંતિથી બેસે. ચલો જોવો અહીંયા ખબર પડે. આ રીતે કટિંગ કરી દેવાનું, બરાબર? પેલા દોરવું જરૂરી છે, ધ્યાન રાખજો. દોર્યા વગર કાગળ કાપવાનું નહીં, અને નાનું લેવાનું તમારે. એટલે નાનું બને ને મીઠાઈનું પેકેટ તોય ચાલે, આટલું બને તોય ચાલે, આવડું બને તોય ચાલે, બરાબર? એવું નહીં કે બેને બનાવી મોટું, કે આપણે મોટું કાગળ તો નહીં, આપણે નોટના કાગળનું બનાવી દેવાનું, ચોપડાના કાગળનું એ બનાવ. આપણા ઘરે મીઠાઈ લાયા હોય ને ફેંકી દે, એ ફેંકવા નહીં દેવાનું, આપણે લઈ લેવાનું. મીઠાઈ લાવીને ખાધી હતી કે તે? શું લાયા હતા મીઠાઈમાં? પછી કેળા, બરફી, પછી પછી કાજુ કતરી. એમાં બધી કેટલી જાત આવે કાજુ કતરી. પેલા રોલ આવે ને, શિંગોડા પાટ જેવું આવે ને, આવે ને. બતાવો ક્યાંથી કટિંગ કરવાનું છે. આ બાજુ જો આ રેખા બતાવી ને તો તમને ખબર પડે કે મારે આટલે જ કટિંગ કરવાનું. જો આટલું થઈ જાય તો ખોખું બરાબર બને નહીં. એટલે જેટલે આપણે અહીંયા ખૂણો પડે ને એટલે સુધી જ આમાં બતાવીશું, એટલું કટિંગ કરી દેવાનું. આમ જો વધારે કરવાનું નહીં. પછી
જોવાનું કે બીજું કે છે અહીંયા વચ્ચે નહીં કરવાનું. એના રેખાચિત્ર પહેલા બનાવો ને તો જ તમને ખબર પડે કે મારે અહીંયા જ કટિંગ કરવાનું છે. બરાબર? વચ્ચે કરો તો ખોખું બને. ખોખું બનાવવા માટે આપણે પહેલા રેખાચિત્ર દોરવું જરૂરી છે. બરાબર? જો આ ઉપરનો ભાગ થઈ ગયો. બરાબર? હવે નીચેથી બાળે છે ને આખું કટિંગ કરી દો તો આખો ભાગ જુદો થઈ જાય. તમારે રેખાચિત્ર બનાવવું જ પડે પહેલા. બરાબર? એક વાર જોઈ લેવાનું ધ્યાનથી અને પછી બધાએ મને બનાવીને બતાવવાનું છે. બરાબર? હવે જોજો આ કટિંગ તો થઈ ગયું. હવે વાળવાની રીત. વાળવાની એટલે કટિંગ નહીં કરવાનું, ફક્ત વાળવાનું. બરાબર? હવે આપણે રેખાચિત્ર હોય ને એક સાઈડ વાળવાનું. એ આટલું આ વાળી આટલું વાળીને ખોલી દેવાનું. પછી આટલું વાળી ખોલી દેવાનું. બરાબર? એ રીતે એક વાળવાનું. આ વાળી જાય. સેજ આમ હાથ જશો એટલે તમારો ગળી વળી જાય. થઈ ગયું? કાઢી ના જોઈએ, ધ્યાન રાખવાનું. ધીમે રહીને કામ કરવાનું. આગળનું કામ હંમેશા ધીમે રહીને કરવાનું. કેવું વાળી જો એમ ના હોય. આપણે આની ડિસ્કિટ જોવાની. બેનનું કેવું આવ્યું, તમારું કેવું આવ્યું, એટલે ધ્યાન રાખવાનું. બરાબર? એને વાળવા માટે ધ્યાનથી જોવું પડે કે મારા